કે વિકલ્પ તરીકે તમે આવવા માંગો છો 27માં, તો જનતાને જાહેર કરો કે ભાજપ તો જીતવાનું છે, અમે તો મજબૂત વિકલ્પ તરીકે ઊભા થવા માંગીએ છીએ. તો જનતાને ખબર પડે. બંને પક્ષોને કહું છું, આવો ચર્ચા કરો ને પ્રજાને જણાવો કે અમે તો મજબૂત વિપક્ષ તરીકે જીતવાના નથી, કારણ કે ભાજપને જનતાનો પ્રેમના આશીર્વાદ છે, જીતવાના નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળી છે અને બહુ જ બધી જગ્યાએ એટલે મહાનગરોમાં તો ભારતીય જનતા પાર્ટી જ ચાલે એ વાત સાબિત થઈ છે. આ બધાની વચ્ચે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમને વોટ શેરથી લઈને ભારતીય જનતા પાર્ટીના કઈ જગ્યાએ વધારે પ્રભુત્વ વધ્યું, કેટલી બેઠકો વધી, એ બધા જ વિષય પર વાત કરી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો ત્યારે આદિવાસી વિસ્તારથી લઈને ગામડાઓમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ છે એ વિષય પર પણ વાત કરવામાં આવી, જેમાં ચૈતર વસાવાનો જે ગઢ ગણાય છે એ ડેડિયાપાડા, ભરૂચ અને નર્મદાની આસપાસના જેટલા પણ જિલ્લા તાલુકા પંચાયત હતી ત્યાં આમ આદમી પાર્ટીને સારી એવી સફળતા મળી. આ બધા વિષય પર જ્યારે જીતુ વાઘાણીને સવાલ પૂછવામાં આવે છે ત્યારે જીતુ વાઘાણી એવું કહે છે કે અમુક પક્ષો માત્ર વોટ શેર વધારવા માટે આવતા હોય છે, જીતવા માટે નથી આવતા, અને એમનો ગોલ માત્ર વોટ શેર વધારવાનો હોય તો પછી આ બધું થઈ શકે છે. એટલે એ જ્યારે જવાબ આપી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી વિશે વાત કરી રહ્યા હતા, એમના ઉપર પ્રહાર કરી રહ્યા હતા. તો જીતુ વાઘાણીએ જે કહ્યું તે સાંભળો. ચર્ચાઓ કરશું, પણ મને એવું લાગે છે કે હર્ષભાઈ જે વાત કરી છે અને કદાચ અમારા માનની પૂર્વ ધારાસભ્યશ્રીની સાથે ચર્ચા કરીને જે કાંઈ બાબત હશે તો એ જોઈશું. પણ કોંગ્રેસને માત્ર આ પ્રકારની વાતો કરવી છે. મેં આપના આંકડા આપ્યા છે, જ્ઞાતિના આપ્યા છે, ત્યાં હાર્યા એનો જવાબ એ કોંગ્રેસે આપવાની જરૂર છે. ખાડિયા સિવાય કેમ હાર્યા એનો જવાબ કોંગ્રેસે આપવાની જરૂર છે. અવિરતપણે જીતવાની વાત કરનાર કોંગ્રેસ કેમ હારે છે અમદાવાદમાં એનો જવાબ આપવાની જરૂર છે. જ્યાં એમના મતદારો હતા એવું કહેતા હતા ત્યાં અમદાવાદમાં હાર્યા છે એનો જવાબ કોંગ્રેસ પહેલાં આપે, એની જરૂર છે. પોતાની હાર ઢાંકવા માટે આ પ્રકારના અટગંડા એ વ્યાજબી નથી. હજી કહું છું કે વિકલ્પ તરીકે તમે આવવા માંગો છો 27માં, તો જનતાને જાહેર કરો કે ભાજપ તો જીતવાનું છે, અમે તો મજબૂત વિકલ્પ તરીકે ઊભા થવા માંગીએ છીએ. તો જનતાને ખબર પડે. બંને પક્ષોને કહું છું, આવો ચર્ચા કરો ને પ્રજાને જણાવો કે અમે તો મજબૂત વિપક્ષ તરીકે જીતવાના નથી, કારણ કે ભાજપને જનતાનો પ્રેમના આશીર્વાદ છે, જીતવાના નથી. થેન્ક યુ. મને એવું લાગે છે કે કોઈ ભ્રમમાં હોય, પણ પત્રકારો તો ભ્રમમાં ન હોઈ શકે. કારણ કે હું આપને એમ કહું છું કે ચૂંટણીના પરિણામો બતાવે છે એ જીતવા માટે લડતા હતા, કોઈ વોટ શેર વધારવા માટે લડતા હોતા નથી. હું હજી કહું છું કે તમને કહીએ કે અમે વોટ શેર વધારવા માટે કામ કરીએ છીએ તો એનો જવાબ હું ચોક્કસ આપીશ. હું એમ કહું છું કે વોટ શેર વધારવા માટે લડતા હતા હું તમને કહ્યું છે? નથી કહ્યું. હજી કહું છું કે તમે પૂછી લેજો તમે વોટ શેર વધારવા લડો છો, અમે આવકારીએ છીએ. ના ના, જવાબ મેં આપ્યો બરોબર જ છે. આપની દ્રષ્ટિએ આ પણ વાત કરો છો બરોબર છે. વોટ શેર સત્તાધારી પાર્ટીનો વિધિયો એ અમે બતાવીએ છીએ. હારી જનાર, વારંવાર ચૂંટણી હારી જનાર એના વોટ શેરની વાત કરે તો હું આપણા માધ્યમથી કહું છું કે 27ની ચૂંટણીમાં વોટ શેર વધારવા માટે લડશે, એ જનતાને જણાવે કે જીતવા માટે લડવાના છે. વોટ શેર વધારવા માટે લડે એનો અર્થ એવો થાય કે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે એ એવું અત્યારથી સ્વીકારે છે. આવું મેં ક્યારે પહેલા સાંભળ્યું નથી. 90% જીત એટલે કે ટકાવારીની અંદર જીતેલા લોકો ચૂંટણી વખતે મોટી મોટી બંગડા ફૂંકવાવાળા લોકો એ 1%, 1.5%માં એની જીત થઈ છે. અને હજી પણ મેં કીધું હથિયાર હેઠા નથી મૂકતા. એ કંઈક આપણી પાસે વાત કરશે, સમાજમાં વાત કરશે. એટલે મેં પુનઃ આપની પાસે એક મુદ્દો મૂક્યો છે અને પુનઃ દોહરાવું છું. વોટ શેર વધારવા માટે ક્યારેય કોઈ પાર્ટી જીતવા માટે લડતી હોય છે અને આ વાત મેં પહેલાંય કરી હતી. પછી એમ કે હવે ટૂંકું પડ્યું ને અમારું આટલું આવું થયું ને આટલું આવું થયું ને. ચૂંટણીની અંદર લોકોનો પ્રેમ અને વિશ્વાસ એ મત થકી જીતવા માટે પાર્ટી લડતી હોય છે. પછી ખોખલા બચાવ કરવા એ પણ વ્યાજબી નથી. હું માનું છું કે પરાજયને સ્વીકારવાની પણ તૈયારી જોઈએ અને જીતને પચાવવાની પણ તૈયારી જોઈએ.
મેં વિનમ્રતાથી અમે આ જીતને પચાવીએ છીએ. પરાજય પણ અમારો ભૂતકાળમાં થયો છે. અમે લોકોનો ચુકાદો માથે ચડાવ્યો છે. બાનાબાજી અમે ક્યારેય નથી બતાવી. આપ અમારો ભૂતકાળ જોઈશો. 95 પહેલાં ચૂંટણી હાર્યા છે, તમે સ્વીકાર્યું, ક્યાંક ક્યાંક વચ્ચે પણ હાર્યા છીએ. 2000 અમે સ્વીકાર્યું છે કે અમે અમારી ઉણપો શોધીશું, પણ અમે ક્યારેય અન્ય પક્ષ ઉપર એવા દાવાઓ નથી કર્યા કે અમે સર્વોપરી છીએ. જનતા જનાર્દન સર્વોપરી છે અને જનતા જનાર્દનના હૃદયની અંદર પહોંચવા માટેના સકારાત્મક રાજનીતિ કરે. રાજ્યની સરકાર તૈયાર છે. પ્રજાના પ્રશ્નો માટે વાત કરે, સમસ્યાઓ માટે વાત કરે, સાચી વાત કરે, જનતાના હિત માટે. પ્રજાએ અમને ચૂંટીને મોકલ્યા છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, હું તમામ વિપક્ષને કહું છું, આવો રાજ્યની જનતાના હિત માટેની ચોક્કસ વાત કરો અને જનતાના હૃદયમાં તમને સ્થાન મળે તો પ્રયાસ કરો, પણ નકારાત્મકતા છોડો તો રાજ્યની જનતાનું ભલું થશે. બ્રિક્સનું પ્રતિનિધિ મંડળ ગુજરાત આવવાનું છે, પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે, શું વધારે માહિતી? પ્રોગ્રામ પીએમઓમાં ફાઇનલ થયેથી આપને જણાવી શકીશ. ચર્ચાઓ છે પીએમઓમાં, ફાઇનલ જ્યારે પણ થશે ત્યારે તાત્કાલિક હું આપને ચોક્કસ સાહેબના પ્રોગ્રામની જાણ કરીશ, કારણ કે પીએમ ઓફિસમાં એમના અન્ય પ્રોગ્રામોની સાથે ટાઈમિંગ તારીખ સાથે પણ આગળ પાછળ થતું હોય છે, એટલે એનું ફાઇનલાઇઝ થાય. ચર્ચા ચોક્કસ છે, પણ સાહેબ દિનાથી ફાઇનલાઇઝ થાય પીએમ એટલે ચોક્કસ આપને જાણ કરીશ. પશ્ચિમ બંગાળમાં આજે આપણે પોલિસી કરી, પશ્ચિમ બંગાળમાં મમતાબેનનો વિકલ્પ ભાજપ બની શકશે, અત્યારે આપને એવું લાગે? હું પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે જઈ નથી શક્યો, એટલે મારા ધ્યાનમાં નથી એ બાબત. પણ નરેન્દ્રભાઈ મોદી ઉપરનો જનતાનો વિશ્વાસ આપ જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે તમામ રાજ્યોમાં પુનરાવર્તન એ ભાજપ માટે બહુ મોટી વાત છે. પરિવર્તનની વાત કરનારને ધોબી પછડાટ કે અન્ય રાજ્યોમાં પણ સતત જીતાડીને દેશની જનતાએ મોદી સાહેબ પર ભરોસો રાખીને આપી છે અને અવિરતપણે આપણું ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસવાના માટે મોદી સાહેબ એ સતત પ્રયાસો કરી રહ્યા છે.